ચૈત્ર માસની નવરાત્રી અને આઠમના પાવન અવસર પર શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા 674 કુંવારિકાઓને ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગોયાણી કરી તેમનું પૂજન અર્ચન તેમજ પ્રસાદ અને ભેટ આપવામાં આવી હતી। શ્રદ્ધા અને ભક્તિના સંગમસમા આ પ્રસંગે ચૈત્ર સુદ આઠમના નિમિત્તે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સર્વજ્ઞાતિ કુંવારિકાઓનું શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરે પ્રથમ વખત ભોજન અને પૂજન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો। ભક્તિમય માહોલ અને મા ખોડલ સહિત 7 બહેનોના તથા રામ લક્ષ્મણ અને માતા સીતાજીના બાળ સ્વરૂપોનું આકર્ષણ જોવા મળ્યું હતું। બાળકોના આ દિવ્ય સ્વરૂપોએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા અને ભક્તોએ આ બાળ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સેવા અને સમર્પણનો સંગમ આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિના 50 જેટલા કાર્યકરોએ સેવા આપી હતી। આ પ્રસંગે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ અને ટ્રસ્ટી ભરત પટેલ, મનસુખ રાદડિયા, પંકજ ગુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ અને અંકલેશ્વર સમિતિ કન્વીનર વિપુલ વેકરિયા, અમીબેન સોજિત્રા તથા તેમની ટીમ તેમજ દરેક સમિતિના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકોએ ઉપસ્થિત રહી મા ખોડલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ખોડલધામ સમિતિ અંકલેશ્વર વતી મા ખોડલનો ચૈત્રી નવરાત્રીના દિવસે ગોયણીનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં 675 દીકરીઓએ ભોજન લીધું, એમની પૂજા કરવામાં આવી અને મા ખોડલની આરતી કરી, રામલલાની આરતી કરી અને દીકરીનું પૂજન કરી અને સરસ મજાનું ભોજન બેસાડી ભોજન પ્રસાદ કરાયો છે। તેમજ તેમને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું।